વિદ્યાર્થી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મોટનાથ તળાવ બોટ દુર્ઘટનામાં અકાળે મરણ પામનાર ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષકોને ₹50-50 લાખ પ્રમાણે દરેકને સહાય આપવા માટે કોંગ્રેસના હોદ્દેદાર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। હરણી ખાતે આવેલ મોટનાથ તળાવ હરણી તળાવમાં એન્જિન બોટમાં કેપેસિટી કરતાં વધારે લાઈફ જેકેટ વગર જે કેપેસિટી કરતાં વધારે લોકોને બેસાડવામાં આવ્યા, તેના કારણે બોટ દુર્ઘટના ઘટવા પામી। ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 બાળકો, 2 શિક્ષકો સહિત કુલ 14 વ્યક્તિઓના મૃત્યુ થયા। ત્યારે આ દિવસે મૃત બાળકો અને તેમના પરિવારજનોની સ્થિતિ જોઈ રહેલ દરેકના હૃદય દ્રવી ઉઠ્યા। ત્યારે હોડી દુર્ઘટના માટે કસૂરવારોને કડકમાં કડક શિક્ષા થવી જોઈએ। નિર્દોષ બાળકો અને શિક્ષકોના પરિવારજનોને ₹50-50 લાખની આર્થિક સહાય આપવા માંગણી કરી છે। કોંગ્રેસના હોદ્દેદાર દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પૂર્વ વિપક્ષ નેતા તેમાં બાળભાઈ તેમજ હરીશભાઈ પટેલ, પુષ્પાબેન વાઘેલા, અલકાબેન પટેલ સમય તમામ ભેગા થઈને તમામ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। અમારા તમામ સભાસદો બેસીને ચર્ચા કરતા હતા કે નિર્દોષ બાળક જે લોકોએ દુનિયા નથી જોઈ, એ શિક્ષિકાઓ જે બાળકોને બચાવવા માટે પોતાની બી જાન ગુમાવી દીધી, એ ટ્રસ્ટીઓ ઘરે બેસી રહ્યા અને એમને ટીચરો સાથે જેમાં લખેલું હતું કે સયાજી ગાર્ડન જોવા માટે અને લેક જોવા માટે, એવું નહોતું લખેલું અંદર કે તમને સ્ટીમરમાં બેસાડીને ફરાઈશું, એવું કંઈ લખેલું નહોતું। જેની કેપેસિટી 12ની હતી અને સેફ્ટીના સાધનો, પેલી જેકેટ પહેરાવવાની એ બી પૂરતા નહોતા, એવા એની સ્ટીમરમાં બેસાડી અને 27 બાળકોને ભરી અને રાઉન્ડ લગાડવા ગયા ને ત્યાં હોનારત થઈ। એ હોનારત નથી પણ મોતના મોડામાં આ લોકો લઈ ગયા જાતે। એક તો કોન્ટ્રાક્ટર, જેને જે તે સમયના અધિકારીઓ જેમને આ કરાર કર્યો, એ કરારમાં એવું લખ્યું કે ભાઈ કોર્પોરેશનની જવાબદારી નથી, કોર્પોરેશનના મિલકતમાં કોર્પોરેશનની જવાબદારી ના હોય એવો આ પહેલો કિસ્સો છે। હોનારત કોને કહેવાય? જે સુસાગરમાં થઈ એ। આ તો જાણી જોઈને બાળકોની જાન લઈ લીધી, શિક્ષકોની જાન લઈ લીધી છે। એટલે અમારું માનવું છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર એક નાની નાની બાબતોમાં મોટા મોટા મંચો લગાવીને કરોડો રૂપિયાની જાહેરાતો કરતા હોય, અહીંયા પણ કોર્પોરેશનમાં બી ને ગુજરાત સરકાર બી નાની નાની બાબતમાં કરોડો રૂપિયા મંચના ખર્ચો કરતા હોય, ત્યારે આ બાળકોની, નિર્દોષ બાળકો જેને દુનિયા નથી જોઈ, ભવિષ્યમાં શું બનવાના હતા એ કોઈને ખબર નથી, એવા બાળકોની કિંમત 2 લાખ રૂપિયા ને 4 લાખ રૂપિયા? શું બકરા ઘેટા સમજો છો તમે એ લોકોને? સવાલ એટલો જ છે કે અમે તમામ સભાસદોએ અમે બેઠેલા, અમને લાગ્યું કે આ લોકો જોડે અન્યાય થઈ રહ્યો છે। કેસ ચાલશે, પૈસા મળશે, જુદી વાત છે, પણ એક માનવતાની દૃષ્ટિએ પણ તમારી ફરજમાં શું આવે છે? દિવસો જાય એટલે વાતો ભૂલાઈ જાય એમ ના, અમે સજાગ છીએ, જાગતા રહીશું। અને એટલે જ અમે કમિશનરને આવેદનપત્ર આપ્યું છે કે આ નિર્દોષ બાળકના પરિવારને અને પેલી 2 શિક્ષિકાઓ જેને પોતાના જાન ગુમાવ્યો છે, એ તમામને 50-50 લાખ રૂપિયા કોર્પોરેશન આપે। અને જે લોકો આ ગુનો કરીને ગયા છે અને ગુનેગાર છે, ખાસ કરીને જેમને કોન્ટ્રાક્ટ કર્યું છે, જે ટ્રસ્ટીઓ છે, આ બધા લોકો જેમને અહીંયાથી કાઢ્યા, જે અધિકારીઓને એ કોન્ટ્રાક્ટ રાખે અને મફતના ભાવે જ કોર્પોરેશનની જમીન પડાવી લે કરોડો રૂપિયાની, અને 3 લાખ રૂપિયા ભરશે એટલે 3000 રૂપિયા જેવું પડ્યું, એવા ધંધા, જે ગોરખ ધંધા કર્યા છે, એ તમને તમામને કડકમાં કડક સજા થવી જોઈએ। અને જે કોન્ટ્રાક્ટ કર્યો છે એને તો વિશેષ કરીને સજા થવી જોઈએ, અને રાજ્ય સરકાર એની ભરપાઈ કરે, કારણ કે તમે રાજ્ય સરકાર તરફથી આવા અધિકારીઓને મૂકો છો જે વડોદરા શહેરમાં લૂંટ ચલાવી રહ્યા છે। એ તમામ પરિવારને 50-50 લાખ રૂપિયા મળે અને આગળની કાર્યવાહીમાં જે મળે તે પણ 50 લાખ રૂપિયા કોર્પોરેશન આપે, એવી તમામ અમારા સભાસદોની માંગણી છે અને એટલા જ માટે આવેદનપત્ર અપાયા છે। અધિકારી પર શું પગલાં લેવા? અને સજા થવી જોઈએ, જન્મટીપની સજા થવી જોઈએ। આમાં તો નિર્દોષ બાળક મરી ગયા છે, પરિવાર મરી ગયું છે, પરિવાર ખતમ થઈ ગયું છે, એટલે આવા લોકોને કડકમાં કડક સજા, એક નહીં જેટલા પણ અંદર આવતા હોય એકને બી બક્ષવું ના જોઈએ, કારણ કે
આ કરવાથી બીજા લોકો આવું કાર્ય કરતા અટકશે અને કાર્યકર્તા અટકશે અને લોકોમાં ભયનો જે વાતાવરણ છે એમાંથી ભય દૂર થશે એવું મને લાગી રહ્યો છે. અંદર જે વખતે જેને કરાર કર્યું હોય તેને કરાર, જે બેઠેલા હોય સત્તા પર એમને જે કરાર કર્યું હોય તે લોકો